વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની શાળ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારી માટે હું નવા ઉખાણા લઈને આવી છું અને આ વખતના ઉખાણા છે દમદાર ઉખાણા. અને એનો જવાબ આપવા માટે મારા દમદાર વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. તમને ખબર જ છે કે ઉખાણું પૂછ્યા પછી હું તમને 10 સેકન્ડ વિચારવા માટેનો સમય આપીશ. એ દરમિયાન તમે વિચારી જોજો અને ત્યારબાદ મારા જવાબ સાથે તમારો જવાબ સરખાવી જોજો અને પછી અંતે કોમેન્ટ બોક્સમાં કેટલા ઉખાણા સાચા પડ્યા એ લખવાનું ભૂલશો નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો થઈ જાઓ તૈયાર. તારા આંગણે રહું છું હું કરવાને રખવાળી, તો પણ મોટા ભાઈ સાથે જાય છે કે મારી ઘરવાળી. આનો સાચો જવાબ છે તાળું અને એની ઘરવાળી એટલે ચાવી. સર કપાય તો રજ બનું, પગ કપાય તો સૂર બનું, સવાર પાડવાનું મારું કામ, જલ્દી બોલો દોસ્તો મારું નામ. આનો સાચો જવાબ છે સૂરજ દાદા. જેમાંથી સૂ કાઢો તો રજ બને અને જ કાઢો તો સૂર બને અને જેના થકી સવાર પડે છે. શાબાશ વિદ્યાર્થી મિત્રો, હવે આને ઓળખી બતાવો. પહેલા મને ખૂબ દબાવે, લાકડી લઈને આકાર આપે, પછી મને આગે ચઢાવે, પછી ચાવી ચાવીને ખાવે, બોલો એ કોણ? આનો સાચો જવાબ છે રોટલી. ભાઈ એ તો ચાવી ચાવીને જ ખાવી પડે, નહીતર પછી પેટમાં દુખાવે. પાણી વગર હું ના બનું, પાણી અડે તો ઓગળી જઈએ, જો મને ચડાવો આગે, પછી પાણી કાંઈ ન લાગે. વિચારો વિચારો દમદાર વિદ્યાર્થી મિત્રો. આનો સાચો જવાબ છે ઈંટ. એકવાર આગમાં પાક્યા પછી એને પાણી પણ ઓગાળી ન શકે એટલી મજબૂત થઈ જાય છે, નહીં? આલુમાં છું, પાલુમાં છું, અરે એમ તો કાલુમાં છું, મેજૂન આવે એટલે કે માની લેજો ચાલુમાં છું. અને આ સાંભળીને મારા વિદ્યાર્થી મિત્રો કહેશે કે હું તો વિચારમાં છું. વિચારો વિચારો. આનો સાચો જવાબ છે લૂ, જે મે જૂનમાં જોરદાર ફૂંકાય છે. હડકા વગરનો રાક્ષસ છું, આવું છું હું અડધી રાત, ઝૂમી ઝૂમીને ગાવું ગીત, હુમલો કરું લગાવી ઘાત. ભાઈ આ તો ડેન્જર છે હો. આનો સાચો જવાબ છે મચ્છર. હોય છે નાનું પણ કામ એનું રાક્ષસ જેવું. એક પગે ઊભો રહું, હંમેશા હું અડગ રહું, છત્રી બનું ના દઉં નાહવા, બધાને હું દઉં છું ખાવા, બોલો એ કોણ? આનો સાચો જવાબ છે વૃક્ષ. આપણને કેટલું બધું આપે છે, આપણે પણ કંઈક આપવું જોઈએ ને. કાળા કપડાને કડવી બોલી ને હું હોશિયાર પણ બનું, બીજાના સંતાનોને પાળી સાથે મૂરખ પણ બનું. આનો સાચો જવાબ છે કાગડો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાગડી બેન કોયલના ઈંડાને પોતાના સમજે અને બચ્ચાને મોટા કરે છે અને પછી બોલે ત્યારે ખબર પડે કે આ તો કોયલના બચ્ચા છે. ગોળ ગોળ છું હું જાણજો, હું આખી દુનિયા ચલાવું, આને ન સમજતા તમે ગપ, હું રીસાવ તો દુનિયા ઠપ. આનો સાચો જવાબ છે પૈડું.
મધ્ય કપાય તો કાન બનું, પ્રથમ કપાય તો બનું નૂન, આપું છું હું ન્યાય સૌને, ભલે હોય ચોરી કે ખૂન. આનો સાચો જવાબ છે કાનૂન. જેમાં મધ્ય નું કપાય તો કાન બને અને પ્રથમ કા કપાય તો નૂન બને અને જે બધાયને ન્યાય આપે. ક્રોધમાં હું દુઃખ આપું છું, પ્રેમમાં હું સુખ આપું છું, અમે સાચા પણ અને ખોટા પણ, બોલો હું કોણ છું? આ છે દમદાર ઉખાણું. આપો જવાબ. આનો સાચો જવાબ છે શબ્દો. ક્રોધમાં બોલાય તો દુઃખ આપે, પ્રેમમાં બોલાયેલા શબ્દો સુખ આપે અને તે ક્યારેક સાચા પણ હોય અને ખોટા પણ હોય. કાન મરડો તો પણ ગાવ, તમારા દિલને બહેલાવ, હવે તો હું ક્યાંક જ દેખાવ. આનો સાચો જવાબ છે રેડિયો. તમે જોયો છે વિદ્યાર્થી મિત્રો રેડિયો? પ્રથમ કપાય તો પાણી બને, મધ્ય કપાય તો બને કાલ, અંત કપાય તો બને કાજ, બોલો હોશિયારો આનું રાજ. આનો સાચો જવાબ છે કાજલ. એક એવો અજબ ખજાનો, જેનો માલિક છે ખૂબ સયાનો, બે હાથે ખૂબ લૂંટાવે તો પણ એની દોલત વધતી જ જાય, બોલો એ કોણ? સાચો જવાબ છે વિદ્યા. વિદ્યાને જેટલી વાપરો એટલી વધે. હવે આ ઉખાણામાં જરાક ગણતરી કરવાની છે. તમારા મોબાઈલમાં ડાયલ થતા તમામ અંકોનો ગુણાકાર કેટલો થાય? આનો સાચો જવાબ છે શૂન્ય. મારા દરેક વિદ્યાર્થી મિત્રને ખબર જ છે કે ગમે તેટલી મોટી સંખ્યા હોય તેનો શૂન્ય વડે ગુણાકાર થાય તો જવાબ શૂન્ય જ આવે. એવી અમારી કઈ વસ્તુ છે જે તમારા લીધે વધે છે? આનો જવાબ તો હું જ આપું છું મિત્રો, એ છે અમારા સબસ્ક્રાઈબર. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો. જય હિન્દ, જય ભારત.